જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા જો કે મજામાં દેશો, હું પણ મજામાં છું। શું તમારે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો નથી થતો? બને જ નહીં, ન થાય। એક વિડીયોમાં પૂરો થઈ જાય। એક વિડીયો તમારો વાયરલ થઈ જાય એટલે તમારો 4000 કલાક પૂરી થઈ જાય। પણ તમારે તો કોઈને ધ્યાન નથી દેવું। તમે આના વિડીયો જોઈશો, ઓલાના વિડીયો જોઈશો, એ કેમ કરશો, ઓલો કેમ તમે કરશો, તમે કોઈનું કીધું કરશો નહીં। તમને એમ લાગે કે મારે આ કરવું છે, તમે એ કરો। પછી તમે કોઈનું કીધું કરશો નહીં। પછી તમે કોઈનું કીધું કરશો એટલે તમે આગળ આવશો નહીં, એ પાક્કું છે। એવડા એ તો વિડીયો બનાવીને મૂકી દે છે, તમે જોઈશો, એને વ્યૂઝ આવશે, એને પૈસા મળશે, એને ફાયદો થાય છે। તમારે કાંઈ ફાયદો નહીં થાય। તમારે તો તમારો ખોટો ટાઈમ બગડે। તમે કોકના વિડીયો જોવામાં એટલો ટાઈમ બગાડો હો, તમે તમારો ખુદનો વિડીયો મૂકો એટલો ટાઈમ બગાડીને તો તમે કંઈક આગળ આવશો। પછી બીજા કેમ તમે મોટા મોટા યુટ્યુબર કેમ તમે કરશો ને તો તમે જિંદગીમાં કોઈ દી આગળ નહીં આવો। તમારે લખવું હોય ને લખી લો, તમે ક્યાંય આગળ નહીં આવો। તમારે ખરેખર મહેનત કરવી હોય તો તમે એક નીચ પસંદ કરો કે તમારે કઈ કેટેગરીના વિડીયો બનાવવાના, આપણે એ તમે કેટેગરી તમારી પસંદ કરો અને 30 દિવસનો પ્લાન તમે ગોઠવો। ખાલી 30 દિવસનો તમારે હર રોજ એક વિડીયો તમારે બનાવીને મૂકી દેવાનો છે, ફરજિયાત। તમારે ડેલી એક લોંગ વિડીયો મૂકી દેવાનો, 30 દિવસ લગીને તમે મૂકો। જો તમારે 30 દિવસની માઇલ પર તમારો ઘણો વોચ ટાઈમ ન પૂરો થઈ જાય ને તો તમે હે ને કોમેન્ટમાં મને ગાળ્યું દીજો। તમે મને કોમેન્ટમાં ગાળ્યું, તમને જે દેવું દીજો મારા વિડીયોમાં, મેં કીધું એટલું તમે કરો, પછી થઈ જાય એ પાકું। અને એ છતાંય જો તમારે એ લોંગ વિડીયો મૂકવાનો તમારો ટાઈમ ન રહેતો હોય તો તમારે 4-5 દિવસે લોંગ વિડીયો તમે એક મૂકો અને પ્લસ તમે લાઈવ કરવાનું ચાલુ કરો। દિવસની તમે 3-4 કલાક લાઈવ ફરજિયાત કરવું પડે તમારે, તો જ ભાઈ તમારો મેળ આવે, બાકી તમારો મેળ આવશે નહીં। 2025 પૂરું થઈ ગયું, 2026 હાલે છે। 2026 પૂરું થઈ જાય તો તમે અહીંયા જ પડ્યા રહીશો, તમે કાંઈ આગળ આવશો નહીં। તો તમે 3-4 કલાક તમારી બગાડો રાત્રે કે દિવસે ગમે ત્યારે તમે લાઈવ કરો, પ્લસ તમે 3-4 દિવસે એક લોંગ વિડીયો મૂકો, પ્લસ તમારે શોર્ટ વિડીયો મૂકવાના। શોર્ટ વિડીયો મૂકીને તમારે જણાવવાનું કે ભાઈ તમે આ પ્રકારનો વિડીયો બનાવ્યો છે, જેથી કરીને જે કોઈને હેલ્પ જોઈતી હોય ભાઈ આ વિડીયો જોઈ લેવો। તમારે શોર્ટ વિડીયોમાં તમારે લખી નાખવાનું કે આ વિડીયો જોવા માટે તમારે નીચે આ ક્લિક કરો, એટલે તમારે આ બધું થઈ જશે ભાઈ। તમે 1 મહિનો મહેનત કરો, ખાલી તમે 1 મહિનો પૂરેપૂરી મહેનત કરો, તમે મહિનામાં મિનિમમ 10 લોંગ વિડીયો મૂક્યા, 30 લાઈવ કરી, 40 થઈ। હું એમ કહું છું કે તમારો એક વિડીયો વાયરલ જાય જ તે 10 દીમાં તમારો 10 વિડીયોમાંથી તમારો એક વિડીયો વાયરલ જશે। મારી ઘણા વિડીયો વાયરલ ગયા છે, એવું નથી ગયા। મેં કીધું એમ તમે 1 મહિનો કામ કરો, ખાલી 1 મહિનો તમે તમારો બગાડો। તમે કોઈએ યુટ્યુબની માઇલમાં 5 વર્ષ બગાડ્યા, કોઈએ 2 વર્ષ બગાડ્યા, કોઈએ 3 વર્ષ બગાડ્યા, કોઈને મહિનામાં થઈ જાય, કોઈને 15 દીમાં થઈ જાય, કોઈને 5 દીમાં થઈ જાય। પૂરું નથી થતું એવું નથી, કોઈને 5 દીમાં થઈ જાય। મેં ઘણાનું જોયેલું કે 5 દીમાં પૂરું થઈ ગયું એવું છે। યુટ્યુબનો ક્રાઇટેરિયા 5 દીમાં પૂરો થઈ ગયો એવું જોયું છે મેં। 4000 કલાક, 1000 સબસ્ક્રાઈબર બધું પૂરું થઈ જાય, ખાલી 5-5 વિડીયોમાં
લાખો સબસ્ક્રાઈબર હોય 5 વિડીયોમાં, ખાલી મિલિયનમાં વ્યૂઝ હોય, તો તમારે એટલું બધું તમારી પાસે એટલું બધું માઇન્ડ નથી, તો મેં કીધું એમ તમે કરો. તમે 2 વર્ષ બગાડ્યા, 3 વર્ષ બગાડ્યા, 1 મહિનો વધુ બગાડો, પછી તમે યુટ્યુબ મૂકવાની વાત કરતા જ નહીં કે આપણેથી આ નહીં થાય. ન થાય એવી કોઈ વસ્તુ નથી કે આ ન થાય એમ. બધી વસ્તુ શક્ય જ છે, કોઈ વસ્તુ એવી નથી કે અશક્ય છે. હા, મહેનત જોઈ પૂરેપૂરી એમાં, પછી શક્ય છે એ પાકું. પછી મહેનત તમે પૂરી કરો, શક્ય છે, કમ્પ્લીટ જ તે. તો તમને વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, અને તમારે આવા ને આવા બીજા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ બેલ આઇકનને ઓન કરી દેજો. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો કે અમારે બીજો વિડીયો કઈ પ્રકારનો બનાવવો, જેથી કરીને તમારે કોઈની હેલ્પ થઈ જાય. જેના ઉપર ज़्यादा કોમેન્ટ આવશે એ પ્રકારનો વિડીયો બનાવવામાં આવશે.